હેલો, સ્વાગત છે અને એલાઇન બુક્સમાં સ્વાગત છે. આ વિડિયોમાં આપણે પ્રોડક્શન મોડ્યુલને આવરીશું. એલાઇન બુક્સમાં પ્રોડક્શન મોડ્યુલ, જેમાં બિલ ઓફ મટીરિયલ, પ્રોડક્શન, એસેમ્બલિંગ, ડિસેમ્બલિંગ અને સમગ્ર પ્રોડક્શન ફ્લો મેનેજમેન્ટ સુવિધાઓ આપવામાં આવી છે. પ્રોડક્શન મોડ્યુલની સુવિધાઓને એક્સપ્લોર કરતા પહેલા સેટિંગ્સ જે કંપની સેટઅપમાંથી કન્ફિગર કરવાની જરૂર છે. કંપની સેટઅપમાં ઇન્વેન્ટરી સેટઅપ પર જાઓ. ઇન્વેન્ટરી સેટઅપમાં બે મુખ્ય વિકલ્પો છે જે કન્ફિગર કરવાની જરૂર છે: ઇશ્યુ ટુ પ્રોડક્શન ફ્લોર અને પ્રોડક્શન પ્રોસેસ. ચાલો પહેલા ઇશ્યુ ટુ પ્રોડક્શન ફ્લોર વિશે વાત કરીએ. આ સેટિંગમાં બે વિકલ્પો આપવામાં આવ્યા છે: કન્ઝમ્પશન અને ફ્લો ટ્રાન્સફર. કન્ઝમ્પશનનો અર્થ એ છે કે જ્યારે પણ તમે કોઈ પ્રોડક્ટને પ્રોડક્શન ફ્લોર પર ઇશ્યુ કરો છો ત્યારે સ્ટોક આપમેળે ઘટી જશે. બીજી બાજુ, જો તમે સ્ટોક ઘટાડવો નથી માંગતા કારણ કે આઇટમ્સ તમારી જગ્યાએ ભૌતિક રીતે હાજર છે, તો તમે તેના બદલે ફ્લો ટ્રાન્સફર પસંદ કરી શકો છો. બીજું સેટિંગ છે પ્રોડક્શન પ્રોસેસ, જ્યાં બે પદ્ધતિઓ ઉપલબ્ધ છે: કેસ અને આધારિત પ્રોસેસ. આ સેટિંગ્સ કન્ફિગર થયા પછી સેટઅપ સેવ કરવાનું ખાતરી કરો. હવે ચાલો પ્રોડક્શન મોડ્યુલ તરફ આગળ વધીએ. પહેલો વિકલ્પ છે બિલ ઓફ મટીરિયલ. બિલ ઓફ મટીરિયલમાં કાચા માલની માહિતી હોય છે જે ચોક્કસ માત્રામાં તૈયાર માલ બનાવવા જરૂરી હોય છે. મૂળભૂત રીતે, તમારે શું કરવું છે: વર્ણન આપવું, તૈયાર આઇટમ પસંદ કરવી અને બેઝ ક્વોન્ટિટી સ્પષ્ટ કરવી. ઉદાહરણ તરીકે, જો તમે એક યુનિટ તૈયાર આઇટમનું ઉત્પાદન કરો છો, તો તમારે એ નિર્ધારિત કરવું પડશે કે એક યુનિટ બનાવવા માટે કેટલો કાચો માલ જરૂરી છે. અસ્તિત્વમાં રહેલા બિલ ઓફ મટીરિયલ એટલે કે માંથી કોપી કરવાની પણ એક વિકલ્પ છે. તમે બાય પ્રોડક્ટ્સ અને તેમની માત્રા પર નિર્ધારિત કરી શકો છો. બાય પ્રોડક્ટ્સ એ ઉત્પાદન દરમિયાન ઉત્પન્ન થતી સ્ક્રેપ અથવા વેસ્ટ મટીરિયલને સંદર્ભે છે. જ્યારે તમે બોંગ બનાવો છો, ત્યારે તમે બાય પ્રોડક્ટ આઇટમ્સનો ઉલ્લેખ કરી શકો છો જેથી ઉત્પાદન અથવા એસેમ્બલિંગ દરમિયાન એ આઇટમ્સનો સ્ટોક આપમેળે વધે છે. પછી તમે બેઝ ક્વોન્ટિટી માટે ઓવરહેડ ખર્ચ પર દાખલ કરી શકો છો. ઉદાહરણ તરીકે, જો એક યુનિટના ઉત્પાદન માટે ₹100 ખર્ચ થાય છે, તો તમે એ રકમ અહીં દાખલ કરી શકો છો. આથી ઉત્પાદન અથવા એસેમ્બલિંગ દરમિયાન ખર્ચ આપમેળે ગણતરી થાય છે. તે પછી તમને તૈયાર થયેલ આઇટમની બેઝ ક્વોન્ટિટી બનાવવા માટે જરૂરી તમામ કાચા માલ પસંદ કરવા પડશે. આ ઉપરાંત તમે તમારી જરૂરિયાત મુજબ આ ગ્રીડને કસ્ટમાઇઝ કરી શકો છો. આ મોડ્યુલમાં અમે 5 સુધીના કસ્ટમ ફિલ્ડ્સ બનાવવાની પણ સુવિધા આપી છે, જેને તમે તમારી જરૂરિયાત પ્રમાણે કન્ફિગર કરી શકો છો. હવે સેવ પર ક્લિક કરો. તમે અત્યાર સુધી બનાવેલા તમામ બિલ ઓફ મટીરિયલ બોમ્સની યાદી પર જોઈ શકો છો. અહીં 2 કોલમ ઉપલબ્ધ છે: એકના વર્ણન અથવા નામ માટે અને બીજી તૈયાર થયેલ આઇટમના નામ માટે. તમે આ યાદીને એક્સેલમાં એક્સપોર્ટ કરવાની પર વિકલ્પ રાખો છો. જો તમે તમારી પ્રોડક્શન ટીમ સાથેની વિગતો શેર કરવા માંગતા હો, તો તમે સિસ્ટમમાંથી સીધા બોમ્બ પ્રિન્ટ કરી શકો છો. હવે ચાલો બીજી વિકલ્પ તરફ જઈએ, એટલે કે પ્રોડક્શન એસેમ્બલિંગ. પ્રોડક્શન એસેમ્બલિંગ મોડ્યુલમાં તમે બ્રાન્ચ, પ્રોડક્શન ફ્લોર, રેફરન્સ નંબર અને રેફરન્સ તારીખ પસંદ કરવાની વિકલ્પો જોઈ શકો છો. તમારે વેચાણ ઓર્ડર આઇટમ પણ પસંદ કરવું પડશે. જો તમે ગ્રાહક પાસેથી ઓર્ડર મેળવ્યો હોય, તો તમે તૈયાર થયેલ આઇટમ માટે સંબંધિત વેચાણ ઓર્ડર પસંદ કરી શકો છો. પછી તમારે બિલ ઓફ મટીરિયલ પસંદ કરવું પડશે. જ્યારે તમે તૈયાર થયેલ આઇટમ પસંદ કરો છો, ત્યારે સિસ્ટમ આપમેળે તે આઇટમ સાથે જોડાયેલા બોમ્સ લાવીને ડ્રોપડાઉન યાદીમાં બતાવશે. પછી તમે બેચ ક્વોન્ટિટી દાખલ કરશો, જે ઉત્પાદન ચક્રમાં તમે જે તૈયાર ઉત્પાદન બનાવી રહ્યા છો તેની માત્રા છે. જ્યારે તમે જરૂરી વિગતો પસંદ કરી લો,
ત્યારે ફક્ત ગેટ આરએમ કન્સમ્પશન પર ક્લિક કરો. આ ક્રિયા આપમેળે બિલ ઓફ મટીરિયલમાં નિર્ધારિત તમામ માહિતી લાવી દેશે, જેમાં કાચા માલની વિગતો, ઓવરહેડ ખર્ચ અને બાય પ્રોડક્ટ આઇટમ્સનો સમાવેશ થાય છે. કાચા માલની માહિતી લાવ્યા પછી, તમે કુલ ઓવરહેડ ખર્ચ, તૈયાર ઉત્પાદનોની માત્રા અને પ્રતિ યુનિટ તૈયાર ઉત્પાદન ખર્ચ જોઈ શકશો. આ તમને ઉત્પાદન સમયે ચોક્કસ તૈયાર આઇટમના ખર્ચને સ્પષ્ટ રીતે સમજવામાં મદદ કરે છે, જેથી તમારી ટીમ માટે ઉત્પાદન ખર્ચને ટ્રેક અને વિશ્લેષણ કરવું સરળ બને છે. અહીં એક એટેચમેન્ટ વિકલ્પ પણ ઉપલબ્ધ છે. જો તમને કોઈ સપોર્ટિંગ દસ્તાવેજો જોડવાની જરૂર હોય, તો તમે આ ફીચરનો ઉપયોગ કરીને તે કરી શકો છો. આ ઉપરાંત, અમે 5 કસ્ટમાઇઝ કરી શકાય તેવા ફિલ્ડ્સ પણ આપ્યા છે. તમે આ ફિલ્ડ્સનો ઉપયોગ ઉત્પાદન એસેમ્બલિંગ વાઉચર બનાવતી વખતે વધારાની માહિતી નોંધવા માટે કરી શકો છો, તમારી ઓપરેશનલ જરૂરિયાતો અનુસાર. આ જ વાઉચર સ્ક્રીન પર તમને વાઉચર કન્ફિગરેશન વિકલ્પ પર મળશે. આથી તમે વાઉચર સિરીઝ કન્ફિગર કરી શકો છો, નોટિફિકેશન વિગતો સેટ કરી શકો છો અને મંજૂરી વર્કફ્લો મેનેજ કરી શકો છો. આ વિભાગને વાઉચર કન્ફિગરેશન તરીકે ઓળખવામાં આવે છે અને તેમાં તમારી આંતરિક પ્રક્રિયાઓને અનુરૂપ વિવિધ પ્રકારના કસ્ટમાઇઝેશન વિકલ્પો સમાવિષ્ટ છે. આગળ છે એલાઉ આઇટમ ટાઇપ સેટિંગ. અહીં તમે નક્કી કરી શકો છો કે કયા આઇટમ્સને મંજૂરી આપવી છે, જેથી માત્ર પસંદ કરેલા આઇટમ ટાઇપ્સ જ આઇટમ સિલેક્શન વિન્ડોમાં દેખાશે. આઇટમ લિસ્ટ વિકલ્પ પણ ઉપલબ્ધ છે. તમને પ્રોડક્શન લિંકર વિથ નામનું સેટિંગ મળશે, જેની મદદથી જરૂર પડે ત્યારે તમે પ્રોડક્શનને કોઈ પણ સંબંધિત વાઉચર સાથે લિંક કરી શકો છો. જેમ કે અગાઉ ઉલ્લેખ કર્યું હતું, નંબરિંગ વિકલ્પ તમને તમારી જરૂરિયાત મુજબ વાઉચર શ્રેણી કન્ફિગર કરવાની મંજૂરી આપે છે. નોટિફિકેશન વિકલ્પ પણ ઉપલબ્ધ છે. જો તમે તમારા કર્મચારીઓ, પ્રોડક્શન મેનેજરો, સિનિયર મેનેજરો અથવા અન્ય કોઈ સ્ટેકહોલ્ડર્સને નોટિફિકેશન મોકલવા માંગતા હોવ, તો તમે આ સેટિંગ્સને સક્રિય કરી શકો છો. અમે 3 પ્રકારના સંચાર માધ્યમો પ્રદાન કરીએ છીએ: ઈમેલ, SMS અને વોટ્સએપ. તમે તમારી પસંદગી મુજબ તેમને કન્ફિગર કરી શકો છો. અમે મંજૂરી વ્યવસ્થાપન, એપ્રુવલ મેનેજમેન્ટ ફંક્શનલિટી પર ઉમેરેલી છે. આ મેક્રચેકર સંકલ્પન પર આધારિત છે. જે વ્યક્તિ એન્ટ્રી બનાવે છે, જેને મેકર કહે છે, તે એન્ટ્રી સબમિટ કરે છે અને પછી તેને બીજી વ્યક્તિ, જેને ચેકર કહે છે, દ્વારા મંજૂર કરવી પડે છે. એન્ટ્રી માત્ર ત્યારે જ તમારી બુક્સમાં દેખાશે જ્યારે તે મંજૂર થઈ જશે. ત્યાં સુધી પેન્ડિંગ સ્થિતિમાં રહેશે. આગળના વિકલ્પ તરફ વધીએ: ડિસએસેમ્બલી. ડિસએસેમ્બલી ત્યારે ઉપયોગમાં લેવાય છે જ્યારે તૈયાર થયેલ ઉત્પાદનને વિખેરવું હોય. ચાલો હું એક ઉદાહરણ આપું. માનો કે આપણે એક તૈયાર વસ્તુ બનાવી છે, ઉદાહરણ તરીકે એક મોબાઈલ ફોન જે બેટરી અને અન્ય ઘટકોનો ઉપયોગ કરીને એસેમ્બલ કરવામાં આવ્યો છે. ઉત્પાદન દરમિયાન આપણે આ ભાગોને જોડીને તૈયાર ઉત્પાદન બનાવીએ છીએ. પરંતુ જો ઓર્ડર રદ થઈ જાય અથવા તમે ઉત્પાદન આગળ ન વધારવાનો નિર્ણય કરો, તો તમે ડિસએસેમ્બલી વિકલ્પનો ઉપયોગ કરીને આ પ્રક્રિયાને ઉલટાવી શકો છો. ડિસએસેમ્બલ કરવાથી કાચા માલનો સ્ટોક વધશે અને તૈયાર વસ્તુનો સ્ટોક ઘટશે. આ પ્રક્રિયામાં ઉત્પાદન એસેમ્બલી મોડ્યુલ જેવી જ વાઉચર ફોર્મેટનો ઉપયોગ થાય છે, જેમાં તમામ સમાન વિકલ્પો ઉપલબ્ધ છે. મુખ્ય તફાવત એ છે કે ડિસએસેમ્બલી કાચા માલની માત્રા વધારશે અને તૈયાર માલ ઘટાડશે. બીજા મોડ્યુલ્સની જેમ, અહીં પર વાઉચર કન્ફિગરેશન વિકલ્પ ઉપલબ્ધ છે, જેનાથી તમે નંબરિંગ, સૂચનાઓ, મંજૂરીઓ અને વધુને કસ્ટમાઇઝ કરી શકો છો. આ ઉપરાંત, આ મોડ્યુલમાં અન્ય સુવિધાઓ ઉપલબ્ધ છે: એન્ટ્રીની નકલ કરો, એન્ટ્રી ડિલીટ કરો, એન્ટ્રી રદ કરો અને રદ કરેલી એન્ટ્રીને પુનઃસ્થાપિત કરો. એન્ટ્રીઓ જોવા ઓપન બટનનો ઉપયોગ કરી શકો છો. ઓપન પર ક્લિક કરતાં જ પોપઅપ વિન્ડો ખુલશે, જેમાં તમે આઇટમ, બ્રાન્ચ અને તારીખની રેન્જ પ્રમાણે એન્ટ્રીઓ ફિલ્ટર કરી શકો છો
જેથી તમે ચોક્કસ રેકોર્ડ્સ ઝડપથી શોધી શકો. જો તમે તમારી ઉત્પાદન પ્રક્રિયા પ્રોડક્શન ફ્લોર પ્રમાણે મેનેજ કરવા માંગતા હો, તો તમે પ્રોડક્શન ફ્લોરમાંથી ઇશ્યુ રિક્વેસ્ટ જેવી વધારાની વિકલ્પોનો ઉપયોગ કરી શકો છો. આ વાઉચર ખાસ કરીને ત્યારે ઉપયોગી છે જ્યારે તમારી પાસે ઉત્પાદન ટીમ અને પ્રોડક્શન ફ્લોરની યોગ્ય વ્યવસ્થા હોય. આ ઉત્પાદન ફ્લોરથી વેરહાઉસ અથવા ડિસ્પેચ ટીમ સુધી કાચા માલની માંગણી પ્રક્રિયાને સરળ બનાવવામાં મદદ કરે છે. પ્રોડક્શન ફ્લોરમાંથી ઇશ્યુ રિક્વેસ્ટ વાઉચર એ ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જે દરરોજ કાચા માલની માંગણી કરે છે. આ વાઉચરનો ઉપયોગ કરીને પ્રોડક્શન ટીમ ડિસ્પેચ અથવા વેરહાઉસ ટીમને ઔપચારિક રીતે માંગણી મોકલી શકે છે. આ વાઉચરમાં પ્રોડક્શન ટીમ શાખા પસંદ કરશે, રેફરન્સ નંબર દાખલ કરશે, માંગણીની તારીખ પસંદ કરશે, પ્રોડક્શન ફ્લોર પસંદ કરશે. જો અનેક ફ્લોર હોય તો તૈયાર થયેલ આઇટમ પસંદ કરશે, બિલ ઓફ મટીરિયલ પસંદ કરશે અને બેચની માત્રા દાખલ કરશે. કાચા માલની યાદી મેળવવા માટે ગેટ RM રિક્વાયર્ડ પર ક્લિક કરો. પછી એન્ટ્રી પૂર્ણ કરવા માટે માત્ર સેવ પર ક્લિક કરો. આ વાઉચર પ્રોડક્શન ફ્લોર તરફથી ડિસ્પેચ અથવા વેરહાઉસ ટીમ માટે ઔપચારિક કાચા માલની માંગણી તરીકે કાર્ય કરે છે. આ એન્ટ્રીમાં જ વિનંતીનો અસરકારક રીતે સંચાલન કરવા માટે અનેક ઉપયોગી વિકલ્પો ઉપલબ્ધ છે. હવે, જે વ્યક્તિ વિનંતી પ્રાપ્ત કરી રહી છે, તેને પ્રોડક્શન ફ્લોરને સામગ્રી જારી કરવાની અધિકાર હોવી જોઈએ. આ વાઉચરમાં અમે એવી સુવિધા આપી છે. એક ફીચર જેમાં કોઈ પણ વ્યક્તિ પુલ ફ્રોમ પ્રોડક્શન રિક્વેસ્ટ વિકલ્પનો ઉપયોગ કરીને દરરોજની વિનંતીઓ ચકાસી શકે છે. તો દરરોજ યોગ્ય અધિકાર ધરાવતી વ્યક્તિ વિનંતી પ્રક્રિયા કરી શકે છે. તમારે માત્ર પુલ ફ્રોમ પ્રોડક્શન રિક્વેસ્ટ પર ક્લિક કરવું છે અને સિસ્ટમ આપમેળે આજે પ્રાપ્ત થયેલી બધી બાકી રહેલી વિનંતીઓ બતાવશે. ઉદાહરણ તરીકે, જો કોઈને આઇટમ Xની 100 યુનિટની વિનંતી મળી છે અને તેમના પાસે સ્ટોકમાં 80 યુનિટ છે, તો તેઓ માત્ર ક્વોન્ટિટી ફિલ્ડમાં 80 દાખલ કરી એન્ટ્રી સેવ કરી શકે છે. પછી સિસ્ટમ વિનંતી સામે 80 યુનિટ જારી કરશે અને બાકી રહેલી 20 યુનિટને પેન્ડિંગ તરીકે ચિહ્નિત કરશે. હવે, ચાલો એ જ વાઉચર વિશે વાત કરીએ જે મટીરિયલ રિસીવ્ડ ફ્રોમ પ્રોડક્શન ફ્લોર હેઠળ પ્રોડક્શન ફ્લોર એન્ટ્રીઓ માટે પર વપરાય છે. ઉદાહરણ તરીકે, જો મેં મારી પ્રોડક્શન ટીમને કાચો માલ આપ્યો હોય અને તેઓ તૈયાર માલ પાછો આપે, તો હું આ વાઉચરનો ઉપયોગ રસીદ નોંધવા માટે કરી શકું છું. આ પરિસ્થિતિમાં અમે પુલ ફ્રોમ પ્રોડક્શન ઇશ્યુ નામે એક વિકલ્પ આપ્યો છે, જે પેરેન્ટ ડોક્યુમેન્ટ અથવા પેરેન્ટ વાઉચરને સંદર્ભ આપે છે. તમારે માત્ર પુલ ફ્રોમ પ્રોડક્શન ઇશ્યુ પર ક્લિક કરવું છે અને પછી પ્રોડક્શન ફ્લોર આઇટમ પસંદ કરી શકે છે. જો કોઈ કાચો માલ વપરાયો હોય, તો તમે ઉપલબ્ધ વિકલ્પોમાંથી તેને જોઈ અને પસંદ કરી શકો છો. હું તમને આનો ઉદાહરણ આપી બતાવું છું. આ વિન્ડોમાં વપરાયેલા કાચા માલની વિગતો દર્શાવવામાં આવી છે. તો પ્રોડક્શન ફ્લોર પરથી માલ સ્વીકારનાર વ્યક્તિ અહીં વપરાયેલા કાચા માલનો ઉલ્લેખ પણ કરી શકે છે. આ ઉપરાંત એ જ વાઉચરમાં અમે પુલ ફ્રોમ બોમ વિકલ્પ પર આપ્યો છે. જો કોઈ તૈયાર માલમાં અનેક ઘટકો હોય, તો તમને દરેક વસ્તુ અલગથી પસંદ કરવાની જરૂર નથી. ફક્ત પુલ ફ્રોમ બોમ પર ક્લિક કરો અને સિસ્ટમ ઘટકોને આપમેળે ભરી દેશે. આ વસ્તુ એટલે કે તૈયાર માલ અમે ત્યાં પસંદ કર્યો છે. આ ઉત્પાદન સામે જે પણ બિલ ઓફ મટીરિયલના કાચા માલ હશે, તે આપમેળે ત્યાં લાવવામાં આવશે. અને અહીં પણ એટેચમેન્ટ અને અન્ય ફિલ્સ માટે એ જ વિકલ્પો ઉપલબ્ધ છે. હવે તેને સેવ કરો. તો આ રીતે તમે તમારી પ્રોડક્શન ફ્લોર પ્રમાણેની પ્રોડક્શન મેનેજ કરી શકો છો. અને એ જ એન્ટ્રીમાં અમે કેટલાક વધારાના વિકલ્પો આપ્યા છે. હું સમજાવીશ. બોચ કન્ફિગરેશન. તમે કોલમ્સને કસ્ટમાઇઝ કરી શકો છો. જરૂર મુજબ આ ખાસ ગ્રીડને કસ્ટમાઇઝ કરી શકો છો. જો તમે કોઈ કોલમ ઉમેરવી હોય અથવા કોઈ કોલમ દૂર કરવી હોય,
તો તમે સરળતાથી આ ચૂઝ કોલમ વિકલ્પનો ઉપયોગ કરી શકો છો. ત્યાં કોપી પેસ્ટ વિકલ્પ પણ ઉપલબ્ધ છે. ગ્રીડને કોપી કરો અને પેસ્ટ કરો. જો તમે કોઈ વાઉચરમાંથી કોઈ ડેટા કોપી કરવા માંગતા હો તો તમે સરળતાથી તેને અહીં પેસ્ટ કરી શકો છો. વિકલ્પ પણ અહીં ઉપલબ્ધ છે. જો તમે કેટલીક વિગતો બનાવવી હોય અથવા મેનેજ કરવી હોય તો તમે અનેક બોન્ડ્સ બનાવી શકો છો. બરાબર. હવે પ્રોડક્શન મોડ્યુલમાં જ અમે કાજુના વ્યવસાયમાં હોય એવા લોકો માટે અલગ મોડ્યુલ આપ્યું છે, જેમ કે કાજુ મેન્યુફેક્ચરિંગ, કાજુ પ્લાનિંગ અને જે પર વસ્તુઓ તેઓ જાળવવા માંગે છે એ માટે અમે અલગ વિકલ્પ આપ્યો છે. આ વિકલ્પ માટે તમારે ઇન્વેન્ટરી સેટઅપ હેઠળ કંપની સેટઅપમાં જવું પડશે. ઇન્વેન્ટરી સેટઅપમાં ખાતરી કરો કે ત્યાં પ્રોડક્શન પ્રોસેસ તરીકે કાજુ પસંદ કરેલું છે. બરાબર. તો જો તમે ત્યાં કાજુ સેટ કર્યું છે અને સેવ કર્યું છે તો તમે જોઈ શકશો કે ઘણા વિકલ્પો કાજુ પ્રોસેસિંગ નામથી સક્રિય થઈ જશે. તો કાજુ પ્રોસેસિંગમાં તમે જોઈ શકો છો કે અમે પ્લાનિંગ, બોઇલિંગ, કટિંગ, હ્યુમિડિટી, પીલિંગ અને નાનો ગ્રેડિંગના વિકલ્પો આપ્યા છે. બરાબર. તો પહેલો વિકલ્પ છે કાજુ પ્રોડક્શન પ્લાનિંગ. આ વિકલ્પમાં તમે જોઈ શકો છો કે બધા વિકલ્પો ઉપલબ્ધ છે. તમારે નક્કી કરવું પડશે કે કાજુ પ્લાનિંગ સમયે તમે કયા પ્રકારના રેકોર્ડ્સ જાળવવા માંગો છો. તો તમે અહીં જોઈ શકો છો બ્રાન્ચ, આઇટમ, લોટ નંબર, પાર્ટી, કન્ટ્રી ઓફ ઓરિજિન, પ્લાન્ડ ક્વોન્ટિટી, કટિંગ સેક્શન પીસેસ, પીલિંગ સેક્શન પીસેસ. બધી જ વસ્તુઓ અહીં ઉપલબ્ધ છે. પ્રતિશત, વજનનો પ્રતિશત, અનુમાનિત આઉટપુટ અને અંતિમ આઉટપુટ. બધા ફિલ્ડ્સ અહીં ઉપલબ્ધ છે. એ જ વાઉચરમાં અમે એટેચમેન્ટ માટે વિકલ્પ આપ્યો છે. તમે અહીંથી કોઈ પણ ઇમેજ કે દસ્તાવેજ જોડાવી શકો છો. એ જ વાઉચરમાં અમે કન્ફિગરેશન માટે પણ વિકલ્પ આપ્યો છે. કન્ફિગરેશન દ્વારા તમે અમારા બીજા વાઉચર્સમાં ઉપલબ્ધ બધા વિકલ્પો અને ડેટા એક્સેસ કરી શકો છો, જેમ કે જનરલ નંબર, સેટિંગ નંબર, નોટિફિકેશન મોકલવું અને એપ્રુવલ મેનેજમેન્ટ. તો બધા ટૂલ્સ અહીં ઉપલબ્ધ છે. આગળનો વિકલ્પ છે કાજુ પ્રોડક્શન બોઇલિંગ. આમાં તમે બોઇલર જોઈ શકો છો. તમારે નંબર પસંદ કરવો પડશે. પાર્ટી, મૂળ દેશ પર ઉપલબ્ધ છે. લોડ ક્વોન્ટિટી, આઉટપુટ ક્વોન્ટિટી અને ઓપન ઓરિજિન, પછી ક્વોન્ટિટી. બરાબર. તો આપણે બધી વિગતો દાખલ કરવી પડશે. એટેચમેન્ટ વિકલ્પ સાથે તમે સંબંધિત ફાઇલો અપલોડ કરી શકો છો. હવે કટિંગ પ્રક્રિયા. કટિંગ પ્રક્રિયામાં તમે અહીં બોઇલર લોડ નંબર જોઈ શકો છો અને અહીં જોઈ શકો છો કે બધા જરૂરી ફિલ્ડ્સ ઉપલબ્ધ છે. આ ઉપયોગી છે જો તમે કાજુ ઉત્પાદન, મેન્યુફેક્ચરિંગ અથવા પ્રોડક્શન બિઝનેસ ચલાવો છો. તો તમે જોઈ શકો છો કે કાજુ પ્રક્રિયામાં ઉમેરાયેલા બધા વિકલ્પો ત્યાં ઉપલબ્ધ છે. મજૂર, છોકરાઓ, છોકરીઓ અને કેટલા છે. મૂળભૂત રીતે અહીં તમે બધી વસ્તુઓ જાળવી શકો છો. હોલ, સ્પ્લિટ, અનકટ, અનરિજેક્ટેડ, બધી વસ્તુઓ અને ઓટોમેટિક પ્રક્રિયા. હવે કાજુ ઉત્પાદન ભેજ. અહીં તમે જોઈ શકો છો લોટ નંબર પસંદ કરવો ફરજિયાત છે અને ઉપલબ્ધ સ્પ્લિટ, હોલ. શોર્ટેજ, ઇનપુટ, આઉટપુટ અને શોર્ટેજ ટકાવારી જેવી બધી વિગતો તમને લખવી પડશે. હવે પીલિંગ પ્રક્રિયા. પીલિંગ પ્રક્રિયા માટે ફરીથી તમે જોઈ શકો છો લોટ નંબર દાખલ કરવો પડશે અને હોલ તથા સ્પ્લિટ પ્રક્રિયા. તમારે બધી વિગતો દાખલ કરવી પડશે. હવે છેલ્લી પ્રક્રિયા કાજુ ઉત્પાદન નાનો ગ્રેડિંગ. તો અહીં તમે જોઈ શકો છો તમારે લોટ નંબર પસંદ કરવો પડશે અને હોલ ઇનપુટ તથા બિન પસંદ કરવું પડશે. તમારે યુઆરએ, હસ્ક અને નુકસાન જેવી બધી વિગતો દાખલ કરવી પડશે. અને આ વાઉચરમાં જોડાણ માટે પણ એ જ વિકલ્પ ઉપલબ્ધ છે. જો તમે બધી પ્રક્રિયાઓના રિપોર્ટ્સ જોવા માંગતા હો
તો તમારે હોલ રિપોર્ટ્સમાં જવું પડશે અને સર્ચમાં તમે સરળતાથી કઈશું શોધી શકો છો. તો તમે જોઈ શકો છો કે બધા રિપોર્ટ્સ અહીં ઉપલબ્ધ છે. કાજુ પ્રોડક્શન પ્લાનિંગ રજિસ્ટર, કટિંગ રજિસ્ટર વગેરે. તો બધા વાઉચર્સ અહીં સૂચિબદ્ધ છે. આ રીતે જે બિઝનેસ કાજુના ઉત્પાદન જેવા ક્ષેત્રમાં છે તે તમામ વસ્તુઓ અને તમામ પ્રક્રિયાઓ સરળતાથી મેનેજ કરી શકશે. આ રીતે તમે અલાઇન બુકમાં પ્રોડક્શન મેનેજ કરી શકો છો.